નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 10 વડદાદા. આજે આ વિડીયોમાં ભાગ 4 શીખીશું. આપણે ભાગ 1, 2 અને 3 શીખી ગયા છીએ, બરાબર. આજે આપણે ભાગ 4 પેજ નંબર 126 જુઓ, વાંચો. ઝાડ ફળ આપે, ઝાડ છાંયો આપે, ઝાડ પાન આપે, ઝાડ ફૂલ આપે, ઝાડ લાકડું આપે ને ઝાડ વરસાદ આપે. તો ઝાડ આપણને શું શું આપે? ઝાડ આપણને ફળ આપે, જે આપણે ફળ ખાઈએ છીએ. ઝાડ આપણને છાંયો આપે, આપણે તડકે હોય અને પછી આપણને સરસ મજાનો છાંયો કોણ આપે છે? તો કે ઝાડ આપણને છાંયો આપે. પછી ઝાડ આપણને પાન, જુદા જુદા પાન આપે છે, ફૂલ આપે છે સરસ મજાના. તમે ફૂલો જોયા જ છે ને, એવા સરસ મજાના ફૂલો આપે છે. કોણ આપે? ઝાડ આપે છે. ઝાડ લાકડું પણ આપે. બીજું શું ઉપયોગમાં આવે? લાકડું આપણને બધી જ રીતે ઉપયોગીમાં આવે છે. લાકડાથી બેન્ચ, ફર્નિચર વગેરે બધું બનાવવામાં આવે છે. અને છેલ્લે વરસાદ પણ ઝાડ જ આપે છે. એમ આપણે વધારે વૃક્ષોને વાવીએ, ઝાડને વાવીએ, તેવી રીતે વરસાદ પણ સારો આવે અને વરસાદ પણ લાવે. તો ઝાડ કેટલું અગત્યનું છે તે આપણે જોવું જોઈએ. ઝાડ આપણને ફળ, છાંયો, પાન, ફૂલ, લાકડું, ઝાડ વરસાદ આપે. એટલા માટે ઝાડ એ ખૂબ જ મહત્ત્વનું છે. આપણે ઝાડને આભાર માનવો જોઈએ, ઝાડનું જતન કરવું જોઈએ. ત્યાર પછી જુઓ, ચિત્ર જુઓ અને જવાબ લખો. આ ચિત્ર આપણે જોવાનું છે, બરાબર, અને તમારે લખતું આના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, આ શાનું ચિત્ર છે? તો તમને ખબર જ છે આ શાનું ચિત્ર છે. આ ચિત્ર મેળાનું ચિત્ર છે. બીજું જુઓ, ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? મને તો સૌથી વધુ ચકડોળ ગમે છે. તમને જે ગમતું હોય એ તમારે લખવાનું. ચિત્રમાં બાળકો શું ખરીદે છે? ત્રીજો પ્રશ્ન છે, ચિત્રમાં બાળકો શું ખરીદે છે? તો કે ચિત્રમાં બાળકો ફુગ્ગાઓ ખરીદે છે. ચોથું જુઓ, તમે મેળામાં ક્યારે ગયા હતા? તો અમે મેળામાં સાતમ આઠમના, અમારા ગામમાં સાતમ આઠમનો મેળો ભરે છે ત્યારે અમે જઈએ છીએ. પાંચમો પ્રશ્ન, તમે મેળામાંથી શું ખરીદ્યું હતું? તો અમે મેળામાંથી રંગબેરંગી ફુગ્ગાઓ, રમકડાઓ વગેરે ખરીદ્યું હતું. ત્યાર પછી બીજું ચિત્ર છે આ, બરાબર. ચિત્ર જુઓ અને જવાબ લખો. તો આ પેલું શેનું ચિત્ર છે? હા, દિવાળીનું ચિત્ર છે, બરાબર. બીજું છે ઉત્તરાયણનું ચિત્ર. ત્રીજું છે ઈદ મુબારકનું ચિત્ર છે. ઈદનું એટલે કે ઈદ એનો તહેવાર છે, મુસ્લિમોનો તહેવાર છે. એક લોકો એકબીજાને ઈદ મુબારક કહે છે. અને ત્યારબાદ નાતાલનું ચિત્ર છે, બરાબર. તો ચાલો આપણા ચિત્ર બધા ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપીએ. પેલું છે, દિવાળીમાં શું કરવામાં આવે છે? તો કે દિવાળીના દિવસે લોકો ઘરને રોશનીથી શણગારે છે, ફટાકડા ફોડવામાં આવે છે, બરાબર. બીજું જુઓ, પતંગ ક્યારે ચગાવવામાં આવે છે? પતંગ ઉત્તરાયણમાં ચગાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, તમને કયો તહેવાર વધુ ગમે? મને તો દિવાળી ગમે છે, બરાબર. અમને દિવાળી તહેવાર ગમે છે. ચોથું, ઈદના દિવસે શું કરવામાં આવે છે? તો કે ઈદના દિવસે એકબીજાને ભેટ કરે છે, નવા કપડાં પહેરે છે, ઈદ મુબારક કહે છે. પાંચમું, નાતાલનો તહેવાર તમે કઈ રીતે ઉજવો છો? તો કે નાતાલનો તહેવાર અમે નવા કપડાં પહેરીએ, પછી ઘરને શણગારીએ, એ રીતે નાતાલનો તહેવાર અમે ઉજવીએ છીએ. ત્યાર પછી જુઓ, જોડકા જોડો.
પેલું ચિત્ર છે રક્ષાબંધન. એટલે અહીંયા જુઓ, આ રક્ષાબંધનમાં આપણે શું હોય, ભાઈને આપણે રાખડી બાંધીએ છીએ. ત્યાર પછી ધૂળેટીનું ચિત્ર છે. ધૂળેટીના દિવસે આપણે શું કરીએ? હોળી ધૂળેટીના દિવસે આપણે રંગો ઉડાડીએ. તો અહીંયા જોડી દો રંગો સાથે. ત્યારબાદ ઈદ મુબારક, તો એને આ ચિત્ર હારે જોડી દો. એ દરગાહનું ચિત્ર છે. ત્યારબાદ નાતાલનું, તો અહીંયા વૃક્ષ સાથે જોડી દો. નાતાલ વૃક્ષ હારે જોડી દેવાનું. તો આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં જોડવાનું છે.